બળદિયા જેવા હું તો આમ બોલીશ. મને તો ઘણા સલાહ દે છે, બેન આમ નો બોલતા, આમ નો કરતા, પણ મારેથી સહન નથી થયું એટલે હું બોલીશ. મને કોઈ જાતની પરવા નથી. જો આપણું રિઝલ્ટ સરસ આવી જશે અને લડાઈ તો આપણે દેવાની જ છે. તો રૂપાલાભાઈએ જે બફાટ કરીને એ રૂપાલાભાઈને 100 વખત વિચારાય કે હું શું બોલી રહ્યો છું, કોના વિશે બોલી રહ્યો છું. તમે એક અસર ક્ષત્રાણીનું નામ લીધું છે. અમે એફિડેવિટ કરેલા બા નથી, અમે અસલ બા છીએ, અસલ. એટલે આપણે બધાએ એક સાથે ભેગા થઈ અને રૂપાલાભાઈને મેં પડકાર ફેંક્યો છે અને જવાબ આપવાનો છે. શું થાય છે? નકર રૂપાલાભાઈ આ પદ્મિની બા વાળા જો એટ્રોસિટી લઈ શકતા હોય ને તો તને ઉપાડી શકતા હોય.